હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયો છું. અને આજે આપણે કરવાની છે ટ્રેક્ટરમાં લાઇટ ફિટિંગ કરેલું છે ને એની સાપ કે બેહતી નથી, મતલબમાં કે લાઇટોને એવું ઝટકા માર્યા કરે છે, તો એનું ફિટિંગ કરવાનું છે. આજે વાગી ગયા છે 5. પહેલાં તો ટ્રેક્ટર બહાર કાઢી લઈએ. વરસાદમાં લાવીને મેક્યું હતું ને હમણાં જ પડ્યું છે. અને લાવ્યો છો ડેમેલી. એની કિંમત શું છે ખબર મિત્રો? 30 રૂપિયા છે એક સાપના. આમાં બધે સાપ ફિટ કરીને જોઈ લીધું, પણ મિત્રો ટ્રેક્ટરમાં રોદા આવે ને એના કારણે લાઇટ ઝટકા માર્યા કરે છે. ટેપનું ફિટિંગ કર્યું ને તો ટેપે ઝટકા માર્યા કરે છે, પાવર કપાઈ જાય. એના માટે આપણે અલગથી આ સાપ બેહારી જાય ને આમાં પાવર એકવાર ઓલો શેડા હરખા આપી દો ને પછી કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. આ એક તો આપણે બેહારેલી છે અહીંયા, જો ને આ ટેપની છે, જુગાડ કરીને બેહારેલી છે. અહીંથી બંધ થાય અને નીચે એક ખાલું છે, તે સ્પેશિયલ લાઇટનું જ છે. આપણે તમને બતાવું. આપણે આ લાઇટ ફિટ કરેલી છે ને, આ લાઇટનું છે. પહેલાં તો ટ્રેક્ટર બહાર કાઢી લઈએ. મિની ટ્રેક્ટરમાં પ્રોબ્લેમ શું આવે ખબર? તો અહીંથી ઘણા બધા અહીંથી પાવર લે છે, ટેપનો ને એનો બધો. પણ અહીંથી પ્રોબ્લેમ એક જ આવે છે, પાવર તો રેડી પહોંચી જાય છે, પણ અર્થિંગનો પ્રોબ્લેમ આવે છે. આમાં બધે ગમે ને આપણે બોલ્ટ આરે અર્થિંગ મારી છે ને, ગમે ના મતલબમાં, તો અર્થિંગમાં પ્રોબ્લેમ થાય છે. અર્થિંગ મળે નહીં કે નહીં, એના કારણે અર્થિંગ ન મળે એના કારણે ટેપને એવું ઝટકા માર્યા કરે, લાઇટો ઝટકા મારે છે. એટલે સ્પેશિયલ બેટરી એટલે અર્થિંગ લેવાનું. જો મેં અહીંથી અર્થિંગને પાવર બેટરી એટલે જ લીધેલું છે, જેના કારણે પૂરતો અર્થિંગને પાવર મળી જાય. હા, કોટડા ગયા છે. આ લાઇટોનું ફિટિંગ છે બધું તે એને હારે જ આપેલું છે. અને આ લાઇટો જેને ડાયરેક્ટ ફોલ્ટ વાયર કર્યા વગરની ચાલુ કર્યું હોય ટ્રેક્ટરમાં, તો આ ઇન્ડિકેટરનો વાયર આવે છે અહીંયા અંદર. અહીં જો શોકેસ રહ્યું, એની આખું ફિટિંગ જ કરેલું છે લાઇટનું. આ મતલબમાં ઇન્ડિકેટરની નીચેની લાઇટ આવે કે ને, આ એક પોઈન્ટ ચાલુ કરો ને એટલે આ લાઇટો બધી ચાલુ થઈ જાય. ક્યાંય ફોલ્ડિંગ ન કરવું ને વાયરનું તો. પેલા ઓલી સાપુ ફિટ કરી, આ લાઇટનો વાયર છે, કાપી નાખ્યો છે મેં ઝટકા મારતી ને એના કારણે. અને આ બીજા ગયેલા છે એ ટેપના છે, અહીં થઈને લીધેલા છે બધું કમ્પ્લેટ. ચાલો મિત્રો, તો આપણે પહેલાં તો સાપ ફિટ કરી દઈએ, પછી મળીએ. મિત્રો હાંદા હાડિયા કરીને ફિટ તો કરી દીધું, પણ પ્રોબ્લેમ શું આવશે ખબર? એક જ આવશે. જો હા છે ને, આ બે અહીં ચડાવીને એટલે હામાં હામી અડી જાય છે. મતલબમાં અંદર હાથ નાખવાની જગ્યા નથી, અહીંથી આંગળી નાખીને આખી સાપ સીધી કરવાની આ રીતે. અને બે એક હરખી બેહારવાની. અડધી કલાકથી બળ કરું છું, પણ બે સાપ બેહતી નથી. અને 2 જણા જ હોય તો 2 અહીંયા કરી અહીંથી ડબલ આ બેટરી મેલ પાવર આવેલો છે.
આમેલી ડાયરેક્ટ બે સાપમાં એક એક પાવર વહી ગયો અહીંથી અંદર. હાંધો મારી દીધો ડાયરેક્ટ. આ જો અંદર બેટરી મળી આવેલો છે અને આ તો લાઇટોના છેડા છે સાઈડમાં બીજા. ડાયરેક્ટ એ રીતે જ કરી નાખ્યો. હવે આ ગમે એમ કરીને બે હારવા જાવ બે. અત્યારે આ બે ખોલી નાખું અને બે એક હરખા મેળવીને બે એક હારે ફિટ કરીશ. તે એક હારે ફિટ થઈ જાય. 5 વાગ્યાનો ફિટ કરતો હતો. કેટલા વાગ્યા ખબર? 6 વાગી ગયા, 1 કલાક થઈ ગઈ. એ લાઇટ જગતી હોય ને તે સારી લાગે મિત્રો. ગમે એમ કરીને જુગાડ કરીને બેહારી જો કમ્પ્લીટ બેહારી દીધી સાપુ બે. આ લાઇટની છે નીચેની છે એ આ રીતે ચાલુ બંધ. આ ટેપની છે. હવે આને છે ને અહીંથી પાવર કોઈ દિવસ ન જાય. શેડો હલતો ભલે, બાકી સાપમાંથી પાવર ન જાય. હાંધો મારી દીધો. હવે આ વાયર છે ને આનો હાંધો આ વાયર હારે મારી દેવાનો. એટલે લાઇટ આખી ચાલુ. ઉપરથી મેં વાયરિંગ લાઇટનું કમ્પ્લીટ જ કરેલું છે. અહીંયા હાંધો મારેલો. ચાલો પહેલાં હાંધો મારી દઈએ પછી લાઇટ ચાલુ કરીને દેખાડું. મિત્રો વાયરિંગ તો બધું કમ્પ્લીટ થઈ ગયું. જો હું બતાવું તમને. અહીંથી વાયરિંગ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. સાપુ બધી કમ્પ્લીટ થઈ ગઈ. તમે તોય લાઇટ જગતી નથી. પ્રોબ્લેમ શું હશે ખબર? જો આ એક જ જગ્યા છે એક સાઈડની, બાકી અંદર આગળ પાછળ કાંઈ જગતી નથી. ચાલુ બંધ કરો ને એક જ જગ્યા હું બતાવું. જોજો જો બંધ, આ ચાલુ. આનો પ્રોબ્લેમ આ વાયરમાં છે ગમે ને. હવે આખું વાયરિંગ ખોલવું જોઈશે. હવે અત્યારે ન થાય, 2-3 જણા હોય ને બધું આખું વાયરિંગ ખોલીને કમ્પ્લીટ બધું કરવું પડશે. બાકી પંખાની લાઇટો કમ્પ્લીટ ચાલુ છે. આની અંદર ચાલુ છે. બીજો અહીંયા આપણે લાઇટનો પોઈન્ટ આવે ને આ બંધ કરી દો એટલે બંધ થઈ જાય. મતલબ આ લાઇટ બંધ થઈ જાય ને સાઈડની એટલે બધી લાઇટો બંધ થઈ જાય. અને એ પોઈન્ટ પાછો ચાલુ કરો ને આ લાઇટ ચાલુ થાય એટલે બધી ચાલુ થઈ જાય. અને એમાં એક સિસ્ટમ આવે છે. મતલબ અત્યારે આ એક ધારી જગ્યા છે ને અને મિત્રો તમારે ઇન્ડિકેટર આ કરવી હોય ને કે મતલબ કે આ ઇન્ડિકેટર આ રીતે થાય છે એ રીતે બધી લાઇટો કરવી છે. તો શોકેસમાં જે ઇન્ડિકેટરનો પાવર આવે છે ને એ પાવરના શેડો આપી દેવાનો અને પછી ઇન્ડિકેટર ચાલુ કરશો ને એટલે બધી લાઇટ વે કરે. જેમ ઇન્ડિકેટર થાય ને એ રીતે થાય. સામાન બધું હકેલી લીધો. લાઇટનું આ ખોખુંનું વાયરિંગ છે ને આખું અંદર લાઇટ એવું સાપવું બધું આખું ખોખું જ એનું ભર્યું સ્પેશિયલ હકેલી બધું. પછી મેળ આવે તો સાંજે ખોલશું. ટ્રેક્ટર અંદર મૂકી દઈએ પાછું. લાઇટમાં છે ને મિત્ર આ પ્રોબ્લેમ તો રહેશે જ તે, કારણ કે લાઇટ બધી સાઈનાની આવે છે તો ધરતી શકે. તો મિત્રો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને કેવો વિડીયો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો. અને આગળ શેનો વિડીયો બનાવો એ પણ કોમેન્ટ કરી દેજો. અને લાઇટ તો ચાલુ ન થઈ, જો ઉડી ગઈ છે તો બીજી મગાવવી પડશે. નકર આખું વાયરિંગ એકવાર ચેક કરવાનું છે. અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી તો બીજા વિડીયોમાં.